માંગરોળમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક માછલી દિવસ 30 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં 952 જેટલી વ્હેલ શાર્ક માછલીઓને બચાવી દરિયામાં મુક્ત કરવામાં આવી હોવાની લોકોને જાણકારી આપવામાં આવી હતી। વ્હેલ શાર્ક માછલી ઝાડમાં ફસાય અને માછીમારોને નુકસાન થાય તો સરકાર દ્વારા 50,000 સુધીનું વળતર પણ આપવામાં આવે છે। દરિયામાં સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડ દ્વારા કોઈ માછીમારી કરતી બોટને તકલીફ થાય તો કોસ્ટ ગાર્ડ તાત્કાલિક પહોંચી મદદ આવશે અને તેમજ હાલ ફોરેસ્ટ વિભાગ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત દરિયામાં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। વ્હેલ શાર્ક માછલીને બચાવનાર માછીમારોને વ્હેલ શાર્ક માછલીની પ્રતિમા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। છેલ્લા 20 વર્ષથી સતત અલગ અલગ સંસ્થાઓ દ્વારા વ્હેલ શાર્ક માછલીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। વ્હેલ શાર્ક માછલી પોતાના ઈંડા મૂકવા ગુજરાત અને સૌરાષ્ટ્રનો દરિયો કિનારો સુરક્ષિત હોવાથી વ્હેલ શાર્ક માછલીઓ ગુજરાતના દરિયાની પસંદગી કરે છે। આજે માંગરોળ ખાતે ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવ્યું અને એ ઉજવણીમાં WTI અને જો ટાટા કેમિકલ્સ તરફથી યજમાની કરવામાં આવ્યું છે અને આ પ્રોગ્રામની અંદર આપણે ગુજરાત વન વિભાગ, કોસ્ટ ગાર્ડ, NGO સેક્ટર્સ, સ્પિરિચ્યુઅલ લીડર્સ અને તમામ જો ફિશરમેન કોમ્યુનિટી છે એ બધા એકજૂટ થઈને જો કામ કર્યા છે તો એ 20 વર્ષ થયા છે કે અમે વ્હેલ શાર્ક બચાવનું કામ શરૂ કર્યું। 2004 થી 2024 થયા છે। સો છેલ્લા 20 વર્ષમાં આપણે ક્યાં હતા અને કેટલા પહોંચ્યા એ બાબતમાં આપણે ચર્ચા થઈ। પહેલાં વ્હેલ શાર્કને શિકાર થતો હતો જેને બેરલ નામથી ઓળખાતો હતો। હવે ઘણા બધા પરિવર્તન થઈને એમને ઘરનું દીકરી જેવા વાલી નામ આપવામાં આવ્યું છે અને એને કોન્ઝર્વેશન પ્રોપરલી કરવામાં આવે છે હાઈ સીઝમાં એન્ડ સરકારની પોલિસીમાં ચેન્જીસ લાવીને વ્હેલ શાર્કને શેડ્યુલ 1 ઓફ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટમાં લાવવામાં આવ્યા એન્ડ વ્હેલ શાર્ક કોઈના સાગર ખેડૂનું જાળમાં ફસાઈ જાય તો જાળ કાપીને એને મુક્ત કરવામાં આવે તો સરકારશ્રીની એક યોજના છે જેમાં વળતર આપવામાં આવે છે। આ વળતર પણ 25,000થી વધારો કરીને સરકારશ્રીએ પોઝિટિવલી 50,000 કર્યું છે। તો આ બધા અમે ઘણા આગળ આવ્યા છે અને આવતા 20 વર્ષ માટે પણ આપણે એક નક્કી કર્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને કોમ્યુનિટીના સાથે રહીને અને વિભિન્ન પાર્ટનર્સ સાથે રહીને આપણે કન્ઝર્વેશનને આગળ વધારીશું અને એને એક વર્લ્ડ વાઇડ સક્સેસ સ્ટોરી જો ઓલરેડી થઈ ચૂક્યા છે એને કાયમ રાખીશું।